ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 14 માર્ચ. હવામાનની વાત કરીએ તો મિત્રો, ગુજરાત રાજ્ય પૂરામાં માવઠાની શક્યતા બતાવી રહ્યા છે મોડલો. તે મુજબ જોઈએ તો વીડી ઈરાન ઉપર છે અને તે 18 તારીખે ઉત્તર ભારતમાંથી ગુજરાત સુધી ટ્રફ લંબાશે અને એની અસર 18થી કચ્છ ઉપર થશે અને 19થી પૂરા સૌરાષ્ટ્ર અને ગુજરાત રિજનના પૂરા બધા વિસ્તારોમાં છૂટો છવાયો હળવો માવઠું થાય એવું હાલ મોડલો બતાવી રહ્યા છે. 18, 19 અને 20માં ખાસ ધ્યાન રાખવાનું છે. અને આમાં ફારફેર હજી થઈ શકે પણ માવઠાની શક્યતા છે. ખેતી કામો તમારા ખળા બધા આળો ટોપી લેવા કામ, જે કાંઈ ઢાંકવાનું હોય ઢાંકી લેવું, નીણકુશો ને શક્યતા ઘણી વધતી જાય છે. દરરોજ મોડલો છેલ્લા 4-5 દિવસથી સતત પહેલાં 19-20માં પોઝિટિવ હતા, હવે 18થી પોઝિટિવ થવા માંડ્યા છે કાંચ સાઈડ. એટલે માવઠાની પૂરી શક્યતા કહેવાય. તમારો જે કાંઈ માલ તૈયાર હોય તેને જે કાંઈ તમારે ખળા કાઢવાના હોય તો ખળા કાઢી અને ઘરે જ્યાં કાંઈ પહોંચતો કરવો હોય ત્યાં પહોંચતો કરી દેવાય, સાવચેતી રાખવી. જે કાંઈ આગળ ફારફેર હશે તે આપણે દરરોજ હવે અપડેટ આપતા રહીશું માવઠાની. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. જય માતાજી.